स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુનો બીજો રવિવાર. પુનરુત્થાન પામેલા ઈસુ થોમાને દર્શન આપી શ્રદ્ધા રાખવાની સલાહ આપે છે. શું હું ઈસુમાં શ્રદ્ધા રાખું છું? સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 19-31. તે જ દિવસે અઠવાડિયાના પહેલા દિવસે સાંજે શિષ્યો યહૂદીઓના ભયને કારણે બારણા બંધ કરીને ભેગા થયા હતા. ત્યાં આવી ઈસુએ તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. આટલું કહીને તેમણે તેમને પોતાના બંને હાથ અને પડખું બતાવ્યા. પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા. ઈસુએ તેમને ફરીથી કહ્યું, તમને શાંતિ હો. પિતાએ જેમ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું, તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ. તમે જો કોઈના પાપ માફ કરશો તો તે માફ થશે. તમે જો કોઈના પાપ ઊભા રાખશો તો તે ઊભા રહેશે. પણ 12માનો એક થોમા અર્થાત જોડિયો ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો. બીજા શિષ્યોએ તેને કહ્યું કે, અમને પ્રભુના દર્શન થયા છે. પણ થોમાએ તેમને કહ્યું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન ઘાલું, તેમજ તેમના પડખામાં હાથ ન ઘાલું, ત્યાં સુધી હું કદી માનું નહીં. એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો. બારણા વાસેલા હતા, તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. પછી તેમણે થોમાને કહ્યું, તારી આંગળી અહીં લાવ. આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં ઘાલ. અશ્રદ્ધા ખંખેરી નાખ, શ્રદ્ધા રાખ. થોમા બોલી ઉઠ્યો, ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. ઈસુએ તેને કહ્યું, મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે. મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે. બીજા પણ ઘણા ચમત્કારો ઈસુએ શિષ્યો સમક્ષ કર્યા હતા, જે આ પુસ્તકમાં નોંધ્યા નથી. પણ આ એટલા માટે નોંધ્યા છે કે ઈસુ એ ખ્રિસ્ત છે, ઈશ્વરના પુત્ર છે, એવી તમને શ્રદ્ધા બેસે અને એ શ્રદ્ધાને બળે તમે તેમને નામે જીવન પામો. स्नेहदा स्पन्दन स्पन्दन। પુનરુત્થાન પામેલા ઈસુ 10 શિષ્યોને દર્શન આપે છે અને તેઓને શાંતિની, કામની, પવિત્ર આત્માની અને પાપોની માફી આપવાના અધિકારની ભેટ આપે છે. એ જ ઈસુ થોમાને દર્શન આપે છે અને તેને પંચેન્દ્રિયો આધારિત પુનરુત્થાન પામેલા ઈસુનો તાદૃશ અનુભવ કરવાની ભેટ આપે છે. શુભ સંદેશકાર યોહાન શુભ સંદેશ લખીને આ પણ પાઠકોને ઈસુ એ ખ્રિસ્ત છે, ઈશ્વર પુત્ર છે, એવી શ્રદ્ધા બંધાવી જીવનની ભેટ આપે છે. ઈસુમાં શ્રદ્ધા રાખવાથી શાંતિ મળે છે. ઈસુમાં શ્રદ્ધા એટલે ઈસુ મને મારી બીમારી મટાડવા ઈચ્છે છે અને ઈસુ મારી બીમારી મટાડવા સમર્થ છે એવી ખાતરી. આવી શ્રદ્ધાથી શાંતિ મળે. ઈશ્વર કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ એવી શ્રદ્ધાથી શાંતિ મળે. ઈસુ મારા જીવનમાં જે કંઈ કરે છે અથવા મારા જીવનમાં જે કંઈ થવા દે છે તે હંમેશા મારા ભલાને માટે જ. આવી શ્રદ્ધા
જીવનની તડકી છાંયડીને સ્વીકારવા જબરું મનોબળ આપે છે. કામ પ્રભુએ આપેલી ભેટ છે. કામ એ સજા નથી. કામ અથવા શ્રમ એ તો માનવનું ગૌરવ છે. નવરો બેઠો નખો દ્વાડે એવી આપણી કહેવત કામનો મહિમા કરે છે. કામ આપણને પ્રભુમય બનાવે છે. જ્યારે નવરું મન શૈતાનનું કારખાનું બની જાય છે. ઈસુ પવિત્ર આત્માની ભેટ આપે છે. તે સ્નાન સંસ્કારમાં આપણને મળતા પવિત્ર આત્માની ભેટ છે. 50માના પર્વ ટાણે પ્રેષિતો પર ઉતરી આવેલા પવિત્ર આત્મા આપણને બળ સંસ્કારમાં મળતા પવિત્ર આત્મા છે. એ પવિત્ર આત્મા પ્રાપ્ત થયે આપણે ઈસુના સાક્ષીઓ બનવાનું છે. માફી આપવાની ક્ષમતા દરેકને આપવામાં આવેલી ભેટ છે. એ ભેટનો ઉપયોગ કરવાથી આપણને અનુભવ થાય છે કે પ્રભુ મને પણ મારા અપરાધોની માફી આપે છે. થોમાને ઈસુ સમજાવે છે કે શ્રદ્ધા અગત્યની છે. ચમત્કાર થાય કે ના થાય, આપણે તો શ્રદ્ધા રાખવાની છે. ઈસુ હંમેશા આપણી પ્રાર્થના સાંભળે છે. જરૂર પડે ચમત્કાર પણ કરે છે. चाहूं छू है प्रभु जी तुझने, केवल तुझने तुझने। चाहूं छू है प्रभु जी तुझने, केवल तुझने तुझने। नहीं स्वर्गनो लोभ मने तो चाहवा प्रेरे तुझने, नहीं नरकनो भय अटकावे पापी बनता मुझने। एकमात्र तू चाहवा प्रभु मुझने। चाहूं छू है प्रभु जी तुझने, केवल तुझने तुझने। हाथ पगे ते कीला खादा, कंईक सहया अपमान। लोही निगड़ती काया क्रूसे, अर्प्यू निज बलिदान। उर्माएती प्रेम प्रगट तो प्रभु मुझने। चाहूं छू है
नरक समूह नहीं हर्षे छटाए तारो डर हूँ राखूं स्वर्ग समूह नहीं हर्षे भले ने तोए तने हूँ चाहूं तारो प्रेमज चाहवा तेरे प्रभु मुझने चाहूं छू है प्रभु जी तुझने केवल तुझने तुझने कशाय पड़नी